પીએમજે વિશેષ ઝુંબેશમાં અરવલ્લી જિલ્લામાં 4,349 અરજીમાંથી 3,691 આયુષ્માન કાર્ડ એપ્રુવ. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ કાઢવા માટે અરવલ્લી જિલ્લામાં વિશેષ ડ્રાઈવ યોજવામાં આવેલ. અરવલ્લી જિલ્લામાં 70 વર્ષ કે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકો માટે તથા NFSA કાર્ડ ધરાવતા કુટુંબો માટે પાત્રતા ધરાવતા પ્રત્યેક નાગરિકને આયુષ્માન કાર્ડ મળી રહે તેવો સરકારનો અભિગમ છે. જે અન્વયે માનનીય જિલ્લા વિકાસ અધિકારી અરવલ્લી દીપેશ કેડિયાની સૂચના અને માર્ગદર્શનમાં સમગ્ર અરવલ્લી જિલ્લામાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ મળી રહે તથા PMJY યોજનાનો પ્રચાર પ્રસાર થાય તે માટે સઘન ઝુંબેશ સ્વરૂપે આરોગ્ય વિભાગ દ્વારા PMJY લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ કાઢવા માટેની વિશેષ ડ્રાઈવ યોજવામાં આવેલ. અરવલ્લી જિલ્લા સમગ્ર રાજ્યમાં PMJ ડ્રાઈવ અંતર્ગત 4,349 કાર્ડ માટે અરજી કરવામાં આવી હતી, જેમાંથી 3,691 કાર્ડ મંજૂર થયા હતા. સમગ્ર જિલ્લામાં આયોજિત આ ઝુંબેશ અંતર્ગત આશા બહેનો, ફીહેવ, મફહેવ, CHO દ્વારા હાઉસ ટુ હાઉસ તથા આરોગ્ય સંસ્થાઓ તથા કેમ્પ આધારિત અને જન સમુદાયોમાં કામગીરી કરવામાં આવી. આ ઝુંબેશને સફળ બનાવવા જિલ્લાના તમામ આરોગ્ય કર્મીઓ, આયુષ તબીબો, તબીબી અધિકારીઓ, તાલુકા આરોગ્ય અધિકારીઓના સતત સુપરવિઝન અને મોનિટરિંગ થકી સફળતા મળેલ છે. આકસ્મિક આવી પડતી બીમારી સમયે આયુષ્માન કાર્ડ પરિવાર માટે સંજીવની સમાન છે. તો ઇમરજન્સીની રાહ ન જુઓ, આયુષ્માન કાર્ડ આજે જ બનાવો.